હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને બધાને કહી દી મારા તરફથી ગુડ મોર્નિંગ. એટલે મસ્ત મજા સવાર પડી જઈશ આપણે તો. અને રીવને ઉઠી જશે. આજે પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રીવ રાધે રાધે. ચા આજ તો રીવમાં બીમાર પડી. હું દવાખાને લઈ જાઉં પછી. બીમાર પડી હતું. શરદીનું ઉધરસ થઈ ગઈ. કાલ પડી ફૂકાઈ ગયા હતા ને એટલે કદી હું નહીં બધું પાલી બેઠા છીએ. કારણ કે કશું કોમ છે ને પેલું કચરો પોતું વાહન તો બધું કોમ પાલી ગયો. તો ચાલો ગાય હમણાં તો મોડા ચા ને ચા નહોતું મેં લોકો નાસ્તો હતો એટલે ચા મેળ્યો. હું રિયા ને જયેશભાઈ ત્રણ ચા પીને બેઠા પપ્પા તો બાકી એ તો ઉઠી તારા. તો ચાલો ગાઈશ હવે મને તૈયારી ચાલુ કરી દીધી છે બનાવવા માટે દાળ ભાત. તો દાળ ભાત મેં બનાવીએ છીએ અને એ બધા ક્યાં ક્યાં કરે છે નાગજી તેના મમ્માના ઘરે છે. એના મમ્માને ઘેર વાંચ્યો છે તો વેકેશન પડી ગયું એને નાગજીને એટલે એના મમ્માના ઘેર જવ્યો. અને છે અને ત્યાં છે આપો આજે આવવાનો નહીં અને મારી હોઈ રહ્યા. તો ચલો ગાઈશ રિયાને મારે હોઈ રહ્યો છે. આપણે રમવા ચાલુ જ છે કારણ કે ભૂખ લાગી હોય વહેલા વહેલા વધી દઈએ. ગરમી છે પડાવ જબ્બર ગરમી પડાવ એટલે બસ વહેલા પાલી છે ઠંડા ઠંડા પાલી. ચલો ગાઈશ આપણો દાળ ભાત બનાવી દીધા છે. તો દાળ બની જશે અને હવે ગરમીનો વહેલા પાલી છે. જો મારી આગળ તો ક્યાં હોય જાય 100 લાગે હોય જાય આ સુધીમાં પડે ને તો બીજું બચાવે. ચલો ગઈ સાત તો બનાવ્યા દાળ ભાત. તો દાળ ભાત જમી લઈએ આપી. દાળ ભાત ને એવું બનાવી દો ખાઈ લઈએ. બહાર થોડું કોમ હતું એટલે તો આ તો દાળ ભાત ને એવું બનાવી તો ખાઈ લઈએ. બહાર જઈને આવ્યા જવાનું હતું. ચલો જમી લઈએ અમે. ચલો ગાઈ રિયાની દવા લઈને આવ્યા હું. આ તો કિયાંશની આવી ગયા બપોરે મતાલવાનો તો એટલે આવી જાય નહીં. હું એ મતાલ દીધું કઈ આલી ને આલીને નાની બધાની શંકર આવી ગઈ મતાલી. અમે વહેલા મતાલ લ્યા તો એટલે રીયું દવા પીધી. દવા પીધી ને કૂકુ આવ્યો જા તાપા લઈ જાઓ ગમે જા પપ્પા ગમે લઈ જાઓ. વરસાદ બધી બોટોળો છે બધું લઈ લઈએ સાફ કરી દઈએ. અને કોકની બાબરીની કંકુતરી કિયાંશ છે. તો ચલો ગાઈસ કચરું બચરું વાળું છે તો કચરું બચરું વાળી દઈએ. કોમ પાલી કોમ ગમે છે હજી તો મારે તેમ બધું કોમ પાલી દઉં. તો ચલો ગાઈસ અમારા આગળ વાત થવા માંડી. અંધાર થોડું થોડું થાય છે. ડાળામાં છે ને અમારે ન પડી જાય ખાલી હું કયું કંઈ પડી જાય એમાં ડાળા. પાણી પૂરી હેડે દૂધ ભરવાની જતા. ચલો ગઈસ આ બાજુ તો શું બનાવ્યું આ બનાવજો. હા તો આવા તો ગાઈ તો એમાં તો કેરીઓ આવી ગઈ નહીં. બાફી આપે આ તો કેરીઓ ચટણી ગવાનું શાક. ગવાનું શાક ને ચટણી નહીં કેરીઓનું. બે દાળથી ગવાર જ થાય. અને ચટણી આજ મસ્ત બનાવ્યું તો ગળી બનાવો. હા ઘર ચટણી બનાવ મજા આવે ખાવાની હોય ને. ઘર ચટણી કેરીઓ હા અને ગવાનું શાક બાજરીના રોટલા. હા ભાજી રોટલા ખાલી ગવાનું લેવું કશું દળાશે. હા તો બધું બનાવવા કેરી મસ્ત હતો કેરી હારી. તો ચલો તમે બનાવો. અમે તો ચટણી બધા બહાર પણ જેનું કેરીઓ ચટણી ભાજીને કેરીઓ મોકલજે મારે આપણે તો ઘરની છે કેરીઓ ખેતરોમાં આ બધા નહીં ગયો. હગેવાલી છે અમારે ઘેર તો નહીં. હગેવાલી છે આગેવાલે બહુ અમાર કેરીઓ. હા તો પૂરો જબ્બર કે ઓબાસ શિયાળિયાની છે હગેવાલી કશું નહીં બનાવે. ચટણી નહીં આમાં હું નાખવાની ભાઈ ગોળ ગોળ એકલો મરચું મરચું ગોળ લે. હા ગોળનું મરચું ને ગોળનું મરચું નાખી આ બાજુ ઘી ઊંઘી ગયા અને બીમારી પડી પાસ નહીં. હા બીમારી પડી રિયાને રિયાન બીમાર પડી ગયું બચારો તે ઊંઘી ગયો એટલે તાવનો બાબા આવ્યો. તાવ ઉતર્યું ને ઉતરી ગયું ને બધા હવે ઉતરી લઈ દવા. બસ કેરી ચટણી હતી અને ગવાનું શાક હતું છે અને ખાઈને ઊભો થઈને જતો રહ્યો. હું બાકી છું
2 જણા રિયાની કઈ જતા રહ્યા જઈ જઈને ના એવું પે ડીશ રહી જાય એવાની ક્યાં છે એવાની એ તો ડીશ રિયાની મિલી નાખી તો પાછો ગયો તો ગરમીનો મોય છે અને વાડા પર સાથે શું દાદીનો રાતમાં હા ઘેર કાઢું છું એ ઘેર કાઢું છું અરે ડીજે જોવા તો ડીજે જોવા ડીજે ઓહો 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 ડીજે નાખ્યું ડીજે ડીજે જોવા દો ચાલું તો ચલો કઈ શહેરી તો એકણા તો ગોદરાની ઉપાથી સાપરામાં પહેલાં ઊંઘતા ને સ્પોટ શિયાળામાં ઉનાળામાં ઊંઘતો ઉનાળામાં ઊંઘી હવે કારણ કે ગરમીનો હું અંદર છે લેખનમાં તો ગરમી લાગે એટલે હો ત્યાં હોટલ ચાદર લઈ જાઓ કહો હાલ નહીં હમણાં મોડા નહીં ગયું એકલો ખાવા હમણાં લઈ ગયો તો પૂકું લઈ ગયો એકલો ખાધો બેટી એ નતો ખાતા એકલો ખાધો તો એને ઉતરી રહી છે એ તો કઈ નહીં આવું નાખજાનું લઈએ તક આપી નતા ગયા હોટલ એકલો ખાવા જાય પણ એકલો ખવડાય તો હાલો છો ગાય આવી મૂકી દે અહીં આવી ગાય આવી છો મૂકી દે આ તો આવી બસ ગાય જોઈ કિયા જેવા વહેલો દોડી ને મમ્મી ખોળામાં પી જાય અને યાને ઉતરીને પપ્પા પાસે પકડવા દોડો ગાય આવી હતી ગાય સાપડામાં જોઈ